નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માળિયા હાટીનાના પીખોર ગામનો કોઝવે તણાઈ ગયો છે। માંગરોળ સાથેનો સંપર્ક તૂટી ગયો। જૂનાગઢ જિલ્લા માળિયા હાટીના તાલુકાના પીખોર ગામનો કોઝવે ભારે વરસાદના પ્રવાહમાં તણાઈ જતા પીખોરથી માંગરોળ તરફ જતો મુખ્ય માર્ગ જ બંધ થઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે। ગામના 60થી વધુ ખેડૂતોને પોતાના ખેતરો સુધી પહોંચવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ ખેડૂતો અને ગ્રામજનો પુલની નીચે પથ્થરો ગોઠવીને જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે। ગ્રામજનોએ તંત્ર સમક્ષ કોઝવે અને રોડનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ ઉઠાવી છે। લોકોનું કહેવું છે કે સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો ખેડૂતો અને ગ્રામજનોની મુશ્કેલીઓમાં વધારો થશે। હું પીખોર ગામનો રહીશ છું। અત્યારે હાલના તબકે પીખોર ગામની અંદર આ વરસાદ થયો ત્યારે એવી સમસ્યા ઊભી થઈ કે પાણી નોરી નદીમાં પૂર આવ્યું। એ પૂરને હિસાબે આ 30 વર્ષનો જૂનો પુલ હતો, એ પુલ ધોવાઈ ગયો છે। હવે સામેને કાંઠેમાં 60 થી 70 ખેડૂત પીખોરના છે। અહીંથી 3 ગામનો રસ્તો છે, ભાટગામ, સુલતાનપુર, સિરોદર, માંગરોળ તાલુકાને આ રસ્તો જોઈન્ટ કરે છે, એટલે અહીંથી બધાને નીકળવાની કાયમી થાય છે। અને 60 ખેડૂત પીખોરના છે, એ સામે કાંઠે જમીન ધરાવે છે। એ અત્યારે એ લોકોને વાવણીનું વાવેતર કરવાને માટે જવાની કોઈ પણ રસ્તો રહ્યો નથી। એ લોકો વાડીઓની અંદર રહે છે। હવે અત્યારે એના છોકરાઓને ભણાવવાનું, પછી એ લોકોને કાયમી રેશનને લેવા માટે ગામમાં આવવાનું, એ ક્યાંથી એને આવવું, ક્યાંથી જવું, કેમ જવું, એ બધું અત્યારે એને મુસીબત ઊભી થઈ છે। તો સરકારે આની અંદર ઇમરજન્સી ધોરણે તાત્કાલિક કોઈ પણ હિસાબે સહાય રૂપે આ પુલને રિપેર કરી અને ચાલુ કરવું જોઈએ, તો આ ગામની સમસ્યા અત્યારે પૂરી થાય એમ છે। ગામના અત્યારે 60 થી 70 લોકો અહીં ભેગા થયા છે, એ બધા અત્યારે અહીં હાજર જ છે। અત્યારે અહીંથી જવાની રસ્તો નથી, કોઈ ઉતરવું નથી। જે આની અંદર આગળ બતાવ્યું એ પુલ હાવ તૂટી ગયો છે, ઉતરી શકાય એમ નથી। જેવી આજથી વર્ષો પહેલા ઓજતની પરિસ્થિતિ થઈ હતી એવી પરિસ્થિતિ અહીં થઈ છે। આ ફક્ત 60 ખેડૂતની છે, ઓલી આખા જિલ્લાની હતી, પણ આ 60 ખેડૂતને અત્યારે એને વાવેતર ક્યાં કરવું, કેમ કરવું, સાધન કેમ લઈને જવું, એ બહુ મોટી સમસ્યા છે। તો સરકારે અત્યારે ઇમરજન્સી ધોરણે આ પુલને રિપેર કરવું જોઈએ।